છે સત્યનારાયણ વ્રત કહેવામાં આવ્યું છે. હવે બીજા અધ્યાયની કથા છે. નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા એમાં આપવામાં આવી છે. સૂતજી કહે છે, અથાન્યત્સમ પ્રવક્ષ્યામિ કૃતમ યેન પુરા દ્વિજાહ કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિત વિપ્રોતિ નિર્ધનઃ. સૂતજી કહેવા લાગ્યા, બીજી એક કથા હું તમને કહું છું, એ સાંભળો. રમણીય એવા કાશી ક્ષેત્રમાં એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. એની પાસે પૈસા નહોતા. ભૂખે તરસે પીડાયેલો હતો. એ બ્રાહ્મણ અત્યંત આકુળ વ્યાકુળ થઈને કાશી ક્ષેત્રમાં ફરતો હતો. એ બ્રાહ્મણને જોઈ અને ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા. ભગવાન બ્રાહ્મણ પ્રિય છે. કહ્યું, એ બ્રાહ્મણ, તું અત્યંત દુઃખી થઈને આવી રીતે પૃથ્વી ઉપર કેમ ફરે છે? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે હું ભિક્ષા માગવા સારું પૃથ્વીમાં ફરું છું. મારી દરિદ્ર દૂર થાય એવું કંઈક ઉપાય તમે જાણતા હો તો મને કહો. વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા હતા. એમણે કહ્યું કે સાંભળ, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામનું જે વિષ્ણુદેવનું ઈચ્છિત ફળ આપનારું કલિયુગમાં જે વ્રત છે એ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ આપનારું છે. જે તને ઈચ્છિત છે તને મળશે. સત્યનારાયણ ભગવાન કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત પૂજન સારી રીતે કર એટલે માણસ સર્વ દુઃખોથી મુક્ત થાય છે, તો તારું પણ દુઃખ મુક્ત થશે. બ્રાહ્મણનું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર્ધ્યાન થયા. જોજો, એક પ્રશ્ન તમને મનમાં જાગવો જોઈએ. સત્યનારાયણ વ્રત કથાની અંદર આવે છે કે કઠિયારાની કથા છે, બ્રાહ્મણની કથા છે, વાણિયાની કથા છે. એ કથા કોણ કરીએ છીએ? આપણે કરીએ છીએ. એના દ્રષ્ટાંતને કોણ સાંભળે છે? આપણે. પણ એ લોકો એ કરીએ છીએ ત્યારે શું કર્યું છે? એ પ્રશ્ન જાગવો જોઈએ આપણામાં કે એ લોકોએ જયારે સત્યનારાયણની પૂજા કરી ત્યારે એને કોની કથા કરીએ છીએ? આપણે તો સાધુ વાણિયાની કથા કરીએ, પણ સાધુ વાણિયાએ કથા કરી હતી એવું આમાં છે. ત્યારે એને કોની કથા કરીએ છીએ? એ પ્રશ્ન થાય ને. યા એમાં ડિટેલ્સમાં આમાં લખ્યું નથી. ત્યારે એ લોકોએ કથા નહોતી કરી, ત્યારે એ લોકોએ સત્યનારાયણ ભગવાનનું જે આપણે આ પૂજન કર્યું ને એ કર્યું. અને એ પૂજન કરતા રહેવાથી, એટલે જ મેં તમને કીધું કે બે વિભાગ જરૂરી છે. એક તો પૂજા બરાબર થાય એ, અને બીજી કથા. એને કથા કરવાથી પુણ્ય મળ્યું હતું એટલે આપણે યાદ કરીએ છીએ. પુણ્યશાળી માણસોને યાદ કરીએ ને તો એ આપણને પુણ્ય થાય, એટલે પછી કથા વાંચીએ છીએ. પણ એ લોકોએ મૂળ શું કર્યું હતું? જે આપણે આ પૂજન કરીએ છીએ ને એ કર્યું હતું. કેમ કે એ સમયે એની સામે કોઈ ઉદાહરણ હતું નહીં. એને તો જસ્ટ નવું મળ્યું હતું. હજી તો નારદજી આવીને કીધું હતું તમે આ કરો. પણ આ બધા મુખ્ય જે લોકોએ પ્રેમથી કર્યું ને ફળ મળ્યું ને એની પછી એક કથા તૈયાર થઈ સ્કંદ પુરાણની અંદર. અને એના ગુણગાન ઋષિઓએ ગાયા. બરાબર? એટલે આ વસ્તુ એની અંદર એનો અર્થ છે. પછી તો એ ગરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠા હતી. દરિદ્ર બ્રાહ્મણે એ વિચારથી આખી રાત ઊંઘ ના આવી. બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે બ્રાહ્મણે નાહી ધોઈ અને તૈયાર થયો. અને આજે હું સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી હંમેશાના રિવાજ મુજબ તે ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે હરમેશ કરતા બ્રાહ્મણે ઘણું દ્રવ્ય મળ્યું અને તે મળતા જ વાર એને બ્રાહ્મણે બધા સગા સંબંધીઓને બોલાવી અને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી સત્યનારાયણનું વ્રત પૂજન કર્યાથી થોડા જ દિવસોમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો. અને સત્યનારાયણ ભગવાનની પૂજાથી કલિયુગની અંદર એને સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત થયા. તે પછી એ બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પર્વની અંદર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો, પૂજા કરતો હતો. એનાથી એ સર્વ પાપોથી મુક્ત થયો, અંતે મોક્ષ પદને પ્રાપ્ત થયું. જે દર વખતે સત્યનારાયણનું વ્રત પૂજન પૃથ્વી ઉપર કરશે તે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થઈને ઈચ્છિત ફળને પામશે. હે ઋષિઓ, સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી દરેક પ્રકારની ઈચ્છા પૂર્ણ કરનારું આ વ્રત પૂજન મેં તમને કહ્યું છે. હવે એ સિવાય બીજું આપ શું ઈચ્છા સાંભળવાની ઈચ્છા રાખો છો એ મને કહો. સૂતજીની આવી વાત સાંભળી નૈમિષારણ્યમાં સૌનકાદિક ઋષિઓએ બધાએ પ્રશ્ન કર્યો કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર પૃથ્વીમાં પ્રથમ કોણે સાંભળ્યું? પહેલા તો બ્રાહ્મણને કોણે કહ્યું? સત્યનારાયણ ભગવાન. પણ પછી એનો પ્રચાર પ્રસાર કઈ રીતે થયો હવે એ અમને કહો. આવો પ્રશ્ન કર્યો. ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ. એ વખતે વ્રતમાં એને શ્રદ્ધા થઈ અને સૂતજી મહારાજે કહ્યું કે એવું ઋષિઓનું વચન સાંભળીને સૂતજી બોલવા લાગ્યા, હે સર્વ મુનિઓ, આ વ્રત પછી પૃથ્વી ઉપર કોણે કર્યું હું તમને કહું છું, સાંભળો. એક દિવસે બ્રાહ્મણ પૂજા કરવા માટે જ્યારે બેઠો હતો સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો ત્યારે એક કઠિયારો ત્યાંથી નીકળ્યો. કઠિયારો માથે ભારો લઈ નીકળ્યો તો બિચારો ગરમીનો સમય હશે, થાક્યો તો, પરસેવો વળ્યો તો, તરસ લાગી હતી, પાણી પીવું. કોઈ ઘર ન દેખાણું, બ્રાહ્મણનું ઘર દેખાણું એટલે ત્યાં ભારો મૂકીને પાણી પીવા ગયો. પણ પાણી પીવાને બાને ગયો ત્યાં તરસની વાત મૂકો પડતી. સત્યનારાયણ ભગવાનની પૂજા જોઈ એટલે એને બહુ મજા આવી. અંદરથી શ્રદ્ધાળુ બેસીને એને સાંભળ્યું કે આ લોકો શું પૂજા કરે, આવી કઈ પૂજા આપણે જોઈ નથી. કેમ કે આ નવીન વસ્તુ હતી ત્યારે એ સમયે. એટલે બેસી ગયો ત્યાં. માથા ઉપરનો ભારો દરવાજા ઉપર મૂકી જ્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થતી ત્યાં બેઠો. બ્રાહ્મણને આદર ભાવથી નમસ્કાર કર્યા. વ્રત પૂજન થયું. બ્રાહ્મણ બહાર આવ્યો. આવીને એને કઠિયારાને પ્રસાદી આપી. કહ્યું કે આ તમે કયું વ્રત કરતા હતા?
જેના પ્રતાપથી તમે આટલા સુખી છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, સત્યનારાયણસ્યેદમ વ્રતમ સર્વેપ્સિત પ્રદમ તસ્ય પ્રસાદાન મે સર્વમ ધનધાન્યાદિકમ મહત. સત્યનારાયણ ભગવાનની કૃપાથી જ આ મને ધન વૈભવ છે અને એનું આ વ્રત છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી વ્રત સાંભળીને સત્યનારાયણ દેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લીધું. મને એ વ્રત કઈ રીતે કરાય મને જરાક સમજાવો. એટલે બ્રાહ્મણે આખી વાત કરી, આ રીતે પ્રસાદ ધરવો, આ રીતે ભગવાનનું ગણપતિજીનું પૂજન, સત્યનારાયણ ભગવાનનું પૂજન આ ક્રમથી કરવું બધું. એટલે પ્રસાદ ગ્રહણ કર્યો, માથે પાણી પીધું અને હરખાતો ઘરે ગયો. જો પાણી પીધું એવું આમાં લખ્યું છે. સત્યનારાયણ ભગવાનનું માનો કે કોઈ ઈષ્ટ મિત્રો આવે અને જમવા માટે કોઈ રોકાવાનો સમય ન હોય, તરત જવાના હોય, તો એક તો પ્રસાદ લીધા વિના જવું નહીં. પ્રસાદ લેવો જ, જે ભગવાનને ધરાયેલો હોય પ્રસાદ લેવાનો. જમે નહીં, જમવું એ તમારો વ્યવહાર છે, પણ પ્રસાદ લેવો એ આપણો ધર્મ છે. પ્રસાદ લેવાનો જ. અને પ્રસાદ લીધા પછી અચ્છા 11 હોય ને તો પણ હું મારો નિયમ કહું, મારે 11 હું રહું છું, પણ 11 હોય ને તો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આવે તો હું ખાઈ લઈશ. કેમ કે મને કોઈ દિવસ વ્રતનું એ મારે ક્યારેય મને એવું ફળ નથી મળ્યું કે મને 11 દિવસે મેં સત્યનારાયણનો પ્રસાદ હાથમાં આવ્યો. કોઈક 11 દિવસે કર્યું હોય તમારો વ્રત ભંગ થતો નથી. કેમ કે એ શીરો નથી, એ પ્રસાદ છે. પ્રસાદ કોઈ દિવસ કોઈનો વ્રત ભંગ કરે નહીં. બીજું 11 કોનું વ્રત છે? વિષ્ણુ ભગવાન. અને પ્રસાદ કોનો છે? વિષ્ણુ ભગવાન. એનો જ પ્રસાદ છે. એટલે એવો સંકોચ રાખવાનો નહીં કે અત્યારે મૂકી દો ફ્રીજમાં, હું કાલે ખાઈશ. પ્રસાદનું ફળ એવું છે, ભાગ્ય મળે માણસ મળે તરત ખાઈ લેવાનું, પણ ખાઈને પાછું તરત હાથ ધોઈ લેવાના ને પાણી પી લેવાનું. પ્રસાદ વાળા હેઠા મોઢે ક્યાંય જવાનું નહીં. એ વાત યાદ રાખવાની. જે ઘરે ગયા હોય આપણે ક્યારેક વ્યવહાર પૂરો કરો, બોલાય હોય કાલે ભગવાનની પૂજા અને આપણે મજા આવે તો આપણે બેસવાનું, પ્રસાદ લઈ લેવાનો, પણ માથે 2 ઘૂંટડા જળ પી લેવાનું, એ નિયમ છે. બીજે દિવસે ભારો વેચવા માટે ગયો ત્યારે એણે નિયમ કર્યો કઠિયારાએ કે આજે જે મને પૈસા મળશે એમાંથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. એવો નિશ્ચય કરી અને ભારો માથે મૂકીને ચાલતો થયો. એક સુંદર નગરમાં કોઈ દિવસ જ્યાં એ ન જતો હતો ત્યાં ગયો આજે, અને જ્યાં શેઠ સાહકાર લોકો રહેતા હતા એ મહોલ્લામાં ગયો. ત્યાં એક શેઠે એની જૂજ કિંમત મળે એમાંથી એના કરતાં એની બમણી કિંમત આપી, અને એનો કઠિયારાનો બધો ભારાના લાકડા હતા એ વેચાઈ ગયા. અને બહુ વહેલો નવરો થઈ ગયો, ફ્રી થઈ ગયો. તરત ભારાવાળાએ બમણી કિંમત મળતા ખૂબ જ આનંદ થયો અને કેળા, ખાંડ, ઘી જે પ્રમાણે ઉપચારો આપણે લખ્યા છે એ પ્રમાણે આ બધા ખરીદી અને પછી પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રોને બોલાવી, ભૂદેવને બોલાવી પૂજન કરાવ્યું અને સુંદર મજાનું વ્રત કર્યું. સૂતજી કહે છે પહેલા ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન થયો, દરેક પ્રકારના દુઃખ દૂર થયા, પુત્રવાન થયો અને આ લોકમાં સર્વ સુખો ભોગવીને અંતે સત્યનારાયણપુરમાં ગયો. ઇતિ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ સ્કંદ પુરાણે રેવા ખંડે દ્વિતીયોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય.